હું કાર્યપાલક ઇજનેર જે આર ગામિત, મહુવા ડિવિઝન. મહુવા ટાઉન સબ ડિવિઝનના 11 kV હનુમાન ફીડરમાં છેલ્લા એક અઠવાડિયાથી ટ્રિપિંગના ઘણા પ્રશ્નો આવે છે. ટ્રિપિંગના પ્રશ્નો એટલે ખાસ કરીને એમાં ટેકનિકલ મેટર એવી છે કે સોલારનું ઇન્જેક્શન જે થાય છે એ પીક પીરિયડની અંદર એમાં RYB ફેઝના 11 kV સાઇડના લોડના એમ્પિયરના અનબેલેન્સના લીધે જેટકો સાઇડથી એની બ્રોકન કંડક્ટરની જે રિલે છે એ ટ્રીપ થાય છે. અમે એના માટેનું પરમેનન્ટ સોલ્યુશન માટે જેટકો સાથે કોઓર્ડિનેશન કર્યું છે, એમને લેટર લખ્યા છે. જે તે રિલે થોડા સમય માટે બાયપાસ કરી અને આ ફીડર ઉપર કરવાની થતી લોડ બેલેન્સની તમામ કાર્યવાહી કરવા માટેની સૂચના મહુવા ટાઉનને અમે આપી છે. ડિવિઝન ઓફિસ તરફથી અમે એમને પૂરતી મેન પાવર, મસલ્સ પાવર કે જે કંઈ જોઈતું હોય મટીરિયલ પાવર પણ અમે પ્રોવાઈડ કરશું અને આનું સોલ્યુશન વહેલામાં વહેલી તકે આવી જાય એ રીતે અમારા પૂરતા પ્રયત્નો છે અને મને આશા છે કે આપનો પણ ગ્રાહકોનો પણ સહકાર અમને આ બાબતે રહેશે. પરંતુ ટેકનિકલ મેટરના લીધે જે ઇન્ટરપ્શન વધ્યા છે એ બાબતે અમે પગલાં અને ચોક્કસ કાર્યવાહી હાથ ઉપર લીધી છે અને આનું જલ્દીથી જ સોલ્યુશન થઈ જશે. મેક્સિમમ 15 days.